વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. આગળના અધ્યાયમાં આપણે દ્રૌપદીના પાછલા જન્મની કથા સાંભળી. આજના અધ્યાયમાં તેના વિશે આગળ વાત કરીશું. આજના વિડીયોમાં આપણે જોઈશું અધ્યાય 9 દુર્વાસાનું આગમન, તેની સાથે ગુરુ શિષ્યની કથા તેમજ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજનો પાઠ પણ જોઈશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો તથા કોમેન્ટમાં જય પુરુષોત્તમ લખજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ. જો આપ આ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીએ ભગવાન નારાયણને પૃચ્છા કરી કે મેઘાવી ઋષિના સ્વર્ગવાસ પછી તપોવનમાં મેઘાવતીનું શું થયું? તેના પ્રત્યુત્તરમાં ભગવાન નારાયણે જણાવ્યું કે મેઘાવતી તપોવનમાં પોતાના પિતાને યાદ કરીને શોક કર્યા કરતી હતી. એવામાં દેવેચ્છાએ દુર્વાસા મુનિ તેના આશ્રમે આવ્યા. આ દુર્વાસા અત્રિ ઋષિ અને સતી અનસુયાના પુત્ર હતા. તે શંકરના અંશ મનાતા. તેમના ક્રોધથી કોણ અજાણ હોય? તે કૃપા કરવામાં પણ પાછા પડતા ન હતા. નાનપણમાં કુંતા માતાએ તેમને પ્રસન્ન કરવાથી દેવોને આકર્ષણ કરનારી વિદ્યા તેમને આપી હતી. એક વેળા તેમના ક્રોધનો ભોગ ભગવાન શ્રી કૃષ્ણ પોતે બનેલા. તેઓ ભોજન માટે દુર્વાસાને રથમાં લઈ રૂકમણી સાથે આવી રહ્યા હતા. તે વખતે રૂકમણીને સખત તરસ લાગતા ભગવાન શ્રી કૃષ્ણે પગના આગલા ભાગથી જમીન દબાવી પાતાળ ગંગાને આમંત્રી રૂકમણીની તરસ છીપાવી. આથી દુર્વાસાને પોતાનું અપમાન લાગ્યું. આથી તેમણે શ્રી કૃષ્ણને શાપ આપ્યો કે તમારા બંનેનો વિયોગ થશે. આવા દુર્વાસા મુનિ મેઘાવતીને આશ્રમે પધારતા તેને દંડવત પ્રણામ કરી યોગ્ય સન્માન આપ્યું. પછી કહ્યું, આપના દર્શનથી મારો જન્મ સફળ થયો છે અને મારો આશ્રમ પવિત્ર થયો છે. દુર્વાસા મુનિએ પ્રસન્ન થઈને મેઘાવતીને કહ્યું, તે તારા પિતાના કુળનો ઉદ્ધાર કર્યો છે. તારી ધાર્મિક ભાવનાથી આકર્ષાઈને હું અહીં આવ્યો છું. હું નારાયણના દર્શન કરવાના હેતુથી બદ્રિક આશ્રમ જઈ રહ્યો છું. આ સાંભળી મેઘાવતી અતિ હર્ષ પામી. તે બોલી, હે મહામુનિ, આપના દર્શનથી મારો શોક દૂર થયો છે. આપ જાણો છો, આ આશ્રમમાં હું અનાથ જેવી હાલતમાં એકલી રહું છું. મારો કન્યાકાળ વીતી જાય છે, તેની મને ચિંતા છે. તો આપ કોઈ ભાગ્યશાળી પુરુષ મારું પાણી ગ્રહણ કરે તેવો ઉપાય બતાવો. આ ચિંતા મને રાત દિવસ સતાવે છે, જેથી મને ભોજન પણ ભાવતું નથી અને વિચારોમાં રાતે ઊંઘ આવતી નથી. મારું દુઃખ દૂર કરવા આપને હું પ્રાર્થના કરું છું. આટલું બોલી મેઘાવતી દુર્વાસા મુનિ સામે આશાભરી મીટ માંડી હાથ જોડી ઊભી રહી. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનું દુર્વાસાનું મેઘાવતી પાસે આગમન નામનો 9મો અધ્યાય સંપૂર્ણ. પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસની પાવન કથા. આજની કથા છે ગુરુ શિષ્યની કથા. થોડા સમયથી નદી કિનારે એક ઝૂંપડીમાં ગુરુ શિષ્ય રહે. ગુરુ જ્ઞાની અને ધર્મ ધ્યાનમાં રચ્યા પચ્યા રહે. તેમનો શિષ્ય ગામમાં જઈ ભિક્ષા માગી લાવતો. આ ભિક્ષા વડે તેઓ પોતાનો નિર્વાહ કરતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. નદીએ નાહવા માટે ભાવિક ભક્તોની ભીડ થતી. આટલી મોટી સંખ્યામાં નાહવા આવતા ભાવિકોથી તેને અચંબો થયો. તેને ગુરુજીએ આ માટે પૂછ્યું. ત્યારે ગુરુજીએ આજથી થતા પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો. તેમણે શિષ્યને કહ્યું, 3 વર્ષે એક અધિક માસ આવે છે, જે પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે. આ માસમાં જે નર નારી વ્રત કરીને સવારે નદીએ સ્નાન કરે, કાંઠા ગોરમાનું પૂજન કરે, પુરુષોત્તમ માસના પાવન પ્રસંગોની કથા વાર્તા સાંભળે, યથાશક્તિ દાન કરે, પુરુષોત્તમ ભગવાનની પૂજા અને ભક્તિ કરી ઉપવાસ કે એકટાણું ધારણા પારણા કરે તો પુરુષોત્તમ ભગવાન વ્રત કરનારથી સંતુષ્ટ થઈ તેના મનોરથો પૂર્ણ કરે છે. શિષ્ય કહે, ગુરુદેવ, તમે કહ્યા મુજબ કોઈ પુરુષોત્તમ માસનું વ્રત કરી તમે બતાવેલ નીતિ નિયમો પાળે તો ભગવાન સંતુષ્ટ થઈને શું આપે? ગુરુજી કહે, જે કોઈ પોતાના વ્રત વડે પુરુષોત્તમ ભગવાનને સંતુષ્ટ અને પ્રસન્ન કરે છે એને સુખ સમૃદ્ધિ મળે છે, તેના કષ્ટો દૂર થાય છે,
પુરુષોત્તમ માસ પૂર્ણ થતા તેનું ઉજવણું કરવામાં આવે છે. ત્યારે બ્રહ્મ ભોજન વખતે પ્રભુ અવશ્ય દર્શન આપે છે. પુરુષોત્તમ ભગવાનના આ વ્રતના પ્રભાવે જો દર્શન થઈ શકતા હોય તો એનાથી રૂડું શું? તેણે તો તે સમયથી સંકલ્પ કરી વ્રત ચાલુ કરી દીધું. તે દરરોજ વહેલો ઉઠી નદીએ સ્નાન કરી, કાંઠા ગોરમાનું પૂજન કરી, કથા વાર્તા સાંભળી પછી ભિક્ષાર્થે ગામમાં જતો. તેમાંથી પોતાના ભાગે આવતું અન્ન તે ભિખારીઓને આપી દેતો. ફળાહાર કે પાણી વડે તે ઉપવાસ ખેંચી કાઢતો. આમ કરતા કરતા પુરુષોત્તમ માસ પૂરો થયો. તેને ભગવાનના દર્શનની તાલાવેલી લાગી હતી. તેણે ઉજવણામાં 11 બ્રાહ્મણોને જમવા બોલાવ્યા. તેની પાસે થોડીક પૂંજી હતી. તેનાથી તે ગામમાંથી સીધો સામાન લઈ આવ્યો. રસોઈ તૈયાર થઈ ગઈ હતી. તેની ઝૂંપડીએ બ્રાહ્મણો આવવા શરૂ થઈ ગયા હતા. તે ઝૂંપડી બહાર ભગવાન હમણાં આવશે અને મને દર્શન દેશે એ આશાએ ઊભો હતો. આવનાર બ્રાહ્મણો ગુરુજી પાસે બેસી જ્ઞાન ગોષ્ઠી કરી રહ્યા હતા. આ સમયે એક ભિખારી ત્યાં આવ્યો. તેનું શરીર કૃશ હતું. મેલા ઘેલા વસ્ત્રો પહેર્યા હતા. ચિત્રા જેવા વાળ હતા. તેના મોં ઉપર માખીઓ બળબળતી હતી. તેનો દેદાર એવો હતો કે તેને જોઈને કોઈને પણ સૂખ ચડે. તે ભિખારી શિષ્ય પાસે જઈને કહેવા લાગ્યો, હું 4 દિવસનો ભૂખ્યો છું. મને ચાલવાના પણ હોશ નથી. મને કંઈક ખાવાનું આપો જેથી મારી ભૂખ સંતોષાય. શિષ્ય ભગવાનના દર્શનની ઉત્સુકતામાં એટલો બધો રત હતો કે ભિખારીએ દર્શાવેલ બીના પર તેણે લક્ષ્ય આપ્યું નહીં. ભિખારીએ ફરીથી આજીજી કરતા તેનું લક્ષ્ય ભિખારી તરફ ખેંચાયું. ભિખારીના દેદારથી તેને સૂગ ચડી અને ત્યાંથી ચાલ્યા જવાનું જણાવ્યું. છતાં વારંવાર ભિખારી યાચના કરતો રહ્યો. જેથી તેનાથી કંટાળી શિષ્યે તેને લાકડીથી મારી દૂર તગેડી મૂક્યો. બધા બ્રાહ્મણો આવી જતા તેણે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને યથાશક્તિ દાન દક્ષિણા આપીને ઝૂંપડીના દ્વાર પર ભગવાનના દર્શનની આશાએ ઊભો રહ્યો. આમ કેટલોય સમય વીતવા છતાં ભગવાનના દર્શન ન થઈ શકવાને લીધે તે ગુરુજી પાસે ગયો અને જણાવ્યું, તમે કહેલ તે મુજબ મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. આજે છેલ્લા દિવસે બ્રહ્મ ભોજન પણ કરાવ્યું. છતાં હજુ સુધી ભગવાને મને દર્શન આપ્યા નથી. હું ક્યારનો તેમના દર્શનની રાહ જોતો જમ્યા વગર ઊભો છું. ગુરુજી બોલ્યા, હે શિષ્ય, એ શક્ય નથી. ભગવાન અવશ્ય આવશે. કદાચ તું ભગવાનને ઓળખી શક્યો નહીં હોય. શિષ્ય બોલ્યો, હે ગુરુજી, હું ક્યારનો એ જ ધ્યાન રાખું છું, પણ અહીં કોઈ આવ્યું નથી. એક ગંદો ભિખારી આવીને કચકચ કરતો હતો, તેથી મેં તેને લાકડીનો માર મારીને ભગાડી મૂક્યો. ગુરુ જ્ઞાની હતા. તે સમજી ગયા કે ભગવાન સ્વયં ભિખારી સ્વરૂપે અહીંયા આવ્યા હશે. શિષ્ય તેને ઓળખી શક્યો નહીં હોય. ગુરુજીએ તરત સમાધિ લગાવીને જોયું તો તેમને ખાતરી થઈ ગઈ કે સ્વયં પુરુષોત્તમ ભગવાન જ ભિખારી સ્વરૂપે આવ્યા હતા. ગુરુજી બોલ્યા, હે શિષ્ય, ભિખારીના રૂપમાં ભગવાન સ્વયં આવ્યા હતા. તારું એટલું પુણ્ય કાચું કે તું આવેલી તકનો લાભ લઈ શક્યો નહીં. શિષ્ય બોલ્યો, હે ગુરુદેવ, હું મૂર્ખ નથી કે ભગવાનને મારું. મેં તો ભગવાનની પૂજા કરવા માટે બધી તૈયારી કરી રાખી છે, પણ ભગવાન આવ્યા જ નથી. શિષ્યને ગળે આ વાત ન ઉતરી. ત્યારે શિષ્યને ખાતરી કરાવવા ગુરુજીએ દિન ભાવે અને શ્રદ્ધાથી પ્રાર્થના કરી, હે પુરુષોત્તમ ભગવાન, તમે ભિખારીના સ્વરૂપે આવી આ શિષ્યને ખરા સ્વરૂપના દર્શન કરાવ્યા વિના જતા રહો. તેનાથી તેની શ્રદ્ધા તૂટી જશે. તેના બધા અપરાધ ક્ષમા કરી તેને દર્શન આપો કૃપાનાથ. ગુરુજીની પ્રાર્થનાથી તરત પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. તેમના તેજનો પાર નહોતો. અનુપમ તેજ હતું, અનુપમ રૂપ હતું, છતાં તેના શરીર ઉપર લાકડીની મારના સોળ ઉઠેલા હતા. ભગવાનના શરીર ઉપર લાકડીના સોળ જોઈ શિષ્ય તરત તેમના ચરણોમાં ઢળી પડ્યો અને પોતાની થયેલ ભૂલ બદલ વારંવાર માફી માંગવા લાગ્યો. ભગવાન બોલ્યા, હે મૂર્ખ શિષ્ય, મારા સ્વરૂપ અનેક છે. હું ક્યારે ક્યાં સ્વરૂપે પ્રગટ થાઉં એ કોઈ જાણી શકતું નથી. એથી જે જીવ ઉપર દયા રાખે એ જ મને પામી શકે છે. માટે આજથી કોઈ ભિક્ષુક પણ તારા આંગણે આવે તો તેને આદર સાથે ભોજન કરાવજે, તેને ધુતકારી કાઢીશ નહીં. આટલું કહી ભગવાન અંતર્ધાન થઈ ગયા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે સાંભળીએ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજનો પાઠ. ઓમ ઉપાસ્ય નાના રૂપાત્મને નમઃ. ઓમ જ્યોતિ રૂપાય નમઃ. ઓમ ગતિ પ્રદાય નમઃ.
ઓમ સૂર્યનારાયણાય નમઃ. ઓમ વેદકાંતયે નમઃ. ઓમ ઉજ્જવલ વેશધ્રુજે નમઃ. ઓમ હંસાય નમઃ. ઓમ અંતરિક્ષ ગમનાય નમઃ. ઓમ સર્વ પ્રસવ કારણાય નમઃ. ઓમ આનંદ કરતે નમઃ. ઓમ વસુદાય નમઃ. ઓમ બુધાય નમઃ. ઓમ વાકપતયે નમઃ. ઓમ ઉજ્જવલાય નમઃ. ઓમ કાલાત્મને નમઃ. ઓમ કાલકાલાય નમઃ. ઓમ કાલચ્છેદ કૃતે નમઃ. ઓમ ઉત્તમાય નમઃ. ઓમ શિશુમારાય નમઃ. ઓમ સર્વમૂર્તયે નમઃ. ઓમ આદિદૈવિક રૂપ ધૃતે નમઃ. ઓમ અનંત સુખ ભોગાઢ્યાય નમઃ. ઓમ વિવરેશ્વર્ય ભાજનાય નમઃ. ઓમ સંકર્ષણાય નમઃ. ઓમ દૈત્યપતયે નમઃ. ઓમ સર્વાધારાય નમઃ. ઓમ બૃહદ વપુષે નમઃ. ઓમ અનંત નરકચ્છેદિને નમઃ. ઓમ સ્મૃતિ માત્રાર્તિનાશકાય નમઃ. ઓમ સર્વાનુગ્રહકર્ત્રે નમઃ. ઓમ મર્યાદા ભિન્ન શાસ્ત્ર કૃતે નમઃ. ઓમ કાલાંતક ભયચ્છેદિને નમઃ. ઓમ નામ સામર્થ્ય રૂપ ધ્રુજે નમઃ. ઓમ ઉદ્ધારન હર્તો ગોપ્તામને નમઃ. ઓમ નામાદિ પ્રેરકોત્તમાય નમઃ. ઓમ અજામીલ મહાદુષ્ટ મોચકાય નમઃ. ઓમ અધ્ય વિમોચકાય નમઃ. ઓમ ધર્મ વક્ત્રે નમઃ. ઓમ અક્લિષ્ટ વક્ત્રે નમઃ. ઓમ વિષ્ણુ ધર્મ સ્વરૂપ ધ્રુજે નમઃ. ઓમ સન્માર્ગ પ્રેરકાય નમઃ. ઓમ ધરતે નમઃ. ઓમ ત્યાગ હેતવે નમઃ. ઓમ અધોક્ષજાય નમઃ. ઓમ વૈકુંઠપુર નેત્ર નમઃ. ઓમ દાસ સમૃદ્ધિકારકાય નમઃ. ઓમ દક્ષ પ્રસાદ કૃતે નમઃ. ઓમ હંસ ગુહ્ય સ્તુતિ વિભાવનાય નમઃ. ઓમ સ્વાભિપ્રાય પ્રવક્ત્રે નમઃ. ઓમ મુક્ત જીવ પ્રસૂતિ કૃતે નમઃ. ઓમ નારદ પ્રેરણાત્મને નમઃ. ઓમ હર્યશ્વ બ્રહ્મ ભાવનાય નમઃ. ઓમ શબલાશ્વહિતાય નમઃ. ઓમ ગુઢ વાક્યાર્થ જ્ઞાપન ક્ષમાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય.